નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન અને નવા પાઠની અંદર અભ્યાસ કરશું, જેનું લેક્ચર છે 11, પાઠ નંબર 14, ભારત, સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2। એક પાઠ આગળનો 13મો હતો, એ આ જ હતો, પણ એક હતો એની જગ્યાએ 2। તો એની આપણે ચર્ચા કરી એ પહેલા આખા પાઠ દરમિયાન થોડીક સિસ્ટમ બદલાવી આ વખતે। આ જીઓગ્રાફીનો પાઠ છે, એટલે ભૂગોળનો પાઠ છે। હવે ભૂગોળના પાઠની અંદર ઘણા બધા એવા શબ્દો હોય જેનાથી આપણે અપરિચિત હોય, તો એ શબ્દને તમે કેમ ગુજરાતીની અંદર ભણતા હોય તો ગુજરાતીની અંદર પર્યાયવાચી શબ્દ હોય, તળપદા શબ્દો હોય, તો મિત્રો તમે એ તળપદા શબ્દોને એનો અર્થ એક અથવા બે થતા હોય એમ આપણે અહીંયા એ પર્યાયવાચી શબ્દ ન કહી શકાય, પણ જીઓગ્રાફીની ભાષામાં એને એમ કહી શકાય કે આ સંકલ્પના સ્વરૂપે જે શબ્દો છે એનાથી પેલા માહિતગાર થઈ જાય। લગભગ મોટા ભાગના આપણે શબ્દો પહેલા લઈ લઈએ કે ભાઈ આ પાઠની અંદર કેટલા પ્રકારની સંકલ્પનાઓ આવશે। તો એની અંદર સૌથી પહેલા આપણને નામ આપ્યું છે અહીંયા કે ભાઈ ભૂપૃષ્ઠ, આપણે ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ, એમાં આગળ જોઈ લીધું તો ભારતનું સ્થાન, કદ, વિસ્તાર, બરાબર। હવે આપણે જોઈએ છે ભૂપૃષ્ઠને પહેલા। ભૂપૃષ્ઠ કોને કહેવાય? તો મિત્રો સૌથી પહેલા આપણે સંકલ્પના જોઈએ તો આ સંકલ્પનાની અંદર સૌથી પહેલી સંકલ્પના આવશે મિત્રો, જોજો તમે, સૌથી પહેલી સંકલ્પના છે એ ભૂપૃષ્ઠની છે। ભૂપૃષ્ઠ, બરાબર। હવે એ ભૂપૃષ્ઠ જે સંકલ્પના છે એને પહેલા જોઈએ તો ભૂપૃષ્ઠ કોને કહેવાય? આપણે બધા સામાન્ય રીતે કહેતા જોઈએ છીએ કે પૃથ્વી સપાટી પર જે ટેકરા, ડુંગરા, ઉચ્ચ પ્રદેશ એ ભૂપૃષ્ઠ, બરાબર। જમીન ઉપરની સંરચનાને ભૂપૃષ્ઠ કહીએ। તો અહીંયા પણ એમ જ જોવાનું છે કે પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઉર્ધ્વાકાર ધરાવતા ભૂમિ ભાગની વિષમતાઓને ભૂપૃષ્ઠ કહેવાય છે। પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઉર્ધ્વાકાર ધરાવતા ભૂપૃષ્ઠની વિષમતાઓને ભૂપૃષ્ઠ કહેવાય છે। ઉદાહરણ તરીકે એની અંદર ઉચ્ચ પર્વતો, એમ કહેવાય કે પર્વત વગેરેની રચના એની ઉપર થયેલી જોવા મળે છે। તો સૌથી પહેલા ભૂપૃષ્ઠની આપણે વ્યાખ્યા લખી લઈએ મિત્રો, તો એને એમ કહેવાય કે પૃથ્વી પર આવેલા અનિયમિત, તમારે લખવું હોય તો તમે જોડે જોડે લખી શકો છો। પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઉર્ધ્વાકાર ધરાવતા ભૂમિ ભાગની વિષમતાઓને ભૂપૃષ્ઠ કહેવાય છે। વિષમતાઓને ભૂપૃષ્ઠ કહેવાય છે। ઉદાહરણ તરીકે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે।
ઉચ્ચ પ્રદેશો, મેદાન વગેરે આ એના ઉદાહરણ છે. હવે એકવાર ફરીવાર ભૂપૃષ્ઠની વ્યાખ્યાને આપણે જોઈ લઈએ સંકલ્પનાને કે પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઉર્ધ્વાકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને ભૂપૃષ્ઠ કહેવાય છે. ઉદાહરણ તરીકે પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાન વગેરે. હવે જો અનિયમિત અને ઉર્ધ્વાકાર એટલે અનિયમિત એટલે એનો કોઈ આકાર ચોક્કસ હોતો નથી કે લંબગોળ છે, લંબચોરસ છે કે ચોરસ છે એવો હોતો નથી. અનિયમિત કોઈ પણ પ્રકારના માપ સાઈઝ વગરનો આકાર, ઘાટઘૂટ વગરનો એનો આકાર હોય છે. અંદાજિત એનું માપ લેવામાં આવે છે. ઉર્ધ્વાકાર એટલે એક પ્રકારનો ઊંચાઈ ઉપર હોય, ક્યાંક લંબચોરસ રીતે પથડાયેલો હોય, બરાબર? આમ એમ કહેવાય છે એવી ભૂમિભાગની વિષમતાઓ જે છે એને ભૂપૃષ્ઠ કહેવાય છે. એના ઉદાહરણ ઉપરથી આપણને સ્પષ્ટ ખબર પડે. હવે આપણે એની બીજી સંકલ્પના પાઠની અંદર આવતી જોઈએ તો કે હવે આ જે ભૂપૃષ્ઠ છે, ધારો કે આ પર્વત છે, ઉદાહરણ તરીકે આ પર્વત આપણે દોરેલો છે, બરાબર? આવી રીતના પર્વતોના આપણું ડુંગરો પથરાયેલો હોય. હવે કોઈ નદી સપોઝ કે અહીંથી પાણીના પ્રવાહને વેગથી, વરસાદનું પાણી અહીંયા જમા થતા અહીંથી પાણી વેગથી વહે છે. હવે આ સપાટી પૃથ્વી ઉપર કંઈક ને કંઈક વસ્તુ એટલે કે કંકર, પથ્થર, રેતી, માટી આ બધું છે એ વચ્ચે વચ્ચે ઢસડી અને લાવે છે અને પાણીનો પ્રવાહ અહીંયાથી પસાર થાય છે. એટલે આપણે સ્પષ્ટપણે કહી શકાય કે આ આકાર શું દર્શાવે છે તો કે ભૂપૃષ્ઠ એટલે પર્વત ઉપરથી આવતું પાણીના પ્રવાહની સાથે કંકર, રેતી, માટી, કાંપ વગેરે ઢસડાય અને નદીના તળિયે જમા થાય તો એને આપણે નિક્ષેપણ કહીએ છીએ. એટલે નિક્ષેપણની સંકલ્પના થઈ કહેવાય કે નિક્ષેપણ કોને કહેવાય. તો બીજી સંકલ્પના થઈ નિક્ષેપણ. નિક્ષેપણની અંદર તમે જુઓ મિત્રો, આપણે જોયું ચાર દોરીને, બરાબર? કે નિક્ષેપણ કેવી રીતના રચાય. મોટાભાગે એમ કહેવાય છે કે એક જગ્યાએથી સતત પાણીનો પ્રવાહ વેગથી વહેતો હોય તો કેટલી વસ્તુને ઢસડીને લઈ જાય અને ત્યાં એમ કહેવાય છે કે તળિયે જમા થાય, ત્યાર પછી પાણીનો પ્રવાહ આવતો હોય તો એ બધું અહીંયા જમા થતું જાય. આ નિક્ષેપણની ક્રિયા થઈ કહેવાય. આવા જાડા જાડા કાંપના થલ જામતા જાય નિક્ષેપણની ક્રિયાને કારણે. તો આપણે નિક્ષેપણની વ્યાખ્યા થોડીક લખી અને વધુ સ્પષ્ટ કરી લઈએ મિત્રો. નદીના પાણીના પ્રવાહની સાથે રેતી, માટી, કંકર, પથ્થર, રેતી, કંકર, પથ્થર, કામ વગેરે વગેરે કહેવાય કે ઢસડાય અને નીચે જમા થાય વગેરે. ઢસડાઈને નીચે જમા થાય તેને નિક્ષેપણ
કહેવાય છે. આ થઈ વિક્ષેપણની સંકલ્પના. હવે એમ કહેવાય કે ત્રીજા નંબરે આપણે જોઈએ તો ત્રીજા નંબરની સંકલ્પના છે ઈ આવશે દૂન. શું આવશે? દૂન. હવે દૂનને તમે વિચાર કરો કે જે સતત પાણીનો પ્રવાહ આ પર્વતમાળા હોય, સતત પાણીનો પ્રવાહ વેગથી વહેતા વહેતા એ કઈ ઊંડી ખાઈ બનાવી દે છે, એટલે ખીણ થઈ ગઈ. હવે આ ખીણ પ્રદેશને મિત્રો જ્યારે સતત પાણીનો પ્રવાહ આવે છે ત્યારે એની સાથે કંકર, પથ્થર, માટી, કામ વગેરે બધું ઢસડાઈ અંદર જમા થયા કરે છે અને આખી ખીણ છે કામથી એટલે વિક્ષેપણને કારણે દટાઈ જાય છે. શું થઈ જાય છે? દટાઈ જાય છે અને પાણીનો પ્રવાહ ઉપરથી વહેવા લાગે છે. મિત્રો પડે સમજે? દૂન કોને કહેવાય? તો કે જે ખીણો રેતી, માટી, કંકર, પથ્થર વગેરેથી કામ વગેરેથી ઢંકાયેલી હોય તો તેવા ખીણ પ્રદેશને શું કહેવાય છે? દૂન કહેવામાં આવે છે. જે ખીણો રેતી, માટી, કંકર, કામ વગેરેથી ઢંકાયેલી હોય તેવા પ્રદેશને ખીણ પ્રદેશ કહે છે અથવા એને દોઆબ કહેવાય છે. દૂન કહેવાય છે. હવે દૂન આપણે ઉદાહરણ તરીકે ના દેશી તળપદા શબ્દો કહી છે ભાઈની ગુણ. તો ભાઈની ગુણ કેમ કહેવાય? તો કે આપણા માતાની જણેલી દીકરી હોવાથી એને આપણે બેન કહીએ છીએ. એમ આ પથ્થરની સતત હારમાળા જે સર્જાણી હોય એની વચ્ચેથી પાણીનો પ્રવાહ નીકળતો હોય, એ પાણીના પ્રવાહને કારણે ઊંડી ખાઈ થઈ ગઈ હોય, ત્યાર પછી ક્યારેક ભૂસ્ખલન થતું હોય, એ ભૂસ્ખલનના કારણે એની અંદર આ ધોધમાં નિક્ષેપણ થાય અને એ ખીણ આખી દટાઈ જાય ત્યારે એ જે સંરચના જોવા મળે એને આપણે દૂન કહીએ છીએ. હવે દૂનના ઉદાહરણ પછી જોઈશું લખશું ત્યારે કે દેહરાદૂન, પાટલી દૂન, કોથળી દૂન વગેરે આવા કેટલાય દૂન સર્જાય છે. આમ આપણે એની વ્યાખ્યા લખીએ કે જે ખીણો રેતી, માટી, કંકર જે ખીણો રેતી, માટી, કંકર જાડો કામ વગેરેથી ઢંકાયેલી હોય તેને દૂન કહેવાય છે. આ ઉદાહરણ આપણે જરાક લખી તો ઉદાહરણ તરીકે શું લખાય? તો કે દેહરાદૂન, પાટલી દૂન વગેરે, કોથળી દૂન વગેરે લખી શકાય. પણ આપણે બે ઉદાહરણ લખી તો ઘણું સારું. નાની એવી વ્યાખ્યા છે. આ ત્રણેય વ્યાખ્યાઓને આપણે જો પરીક્ષાની અંદર 2 માર્કની સંકલ્પના ફરજિયાત પૂછાય છે, એટલે હંમેશા સંકલ્પના જીઓગ્રાફી એટલે કે ભૂગોળમાં જ હોય છે મોટા ભાગે, તો એ સંકલ્પનાનો પણ અભ્યાસ કરવો ખૂબ જરૂરી બને છે. એટલે આપણે 3 સંકલ્પનાનો અભ્યાસ કર્યો, એ પણ પ્રેક્ટિકલ સાથે, એટલે તમારા મગજની અંદર આખી સંકલ્પના ફિટ થઈ જાય કે જેને ગોખવાની જરૂર પડે નહીં. તો મિત્રો પહેલી હતી ભૂપૃષ્ઠ, બીજી હતી નિક્ષેપણ અને ત્રીજી હતી દૂન.
તો પેલી ભૂપૃષ્ઠને ફરીવાર જોઈ લઈએ. ત્યાર પછી એમાં જોઈએ કે પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઊભા આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને ભૂપૃષ્ઠ કહેવાય છે. ઉદાહરણ તરીકે પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાન. હવે આ નિક્ષેપો કે નદીના પાણીના પ્રવાહની સાથે રેતી, માટી, કંકર, પથ્થર, કામ વગેરે ઢસડાઈને નીચે જમા થાય તેને નિક્ષેપણ કહેવાય છે. જોકે મિત્રો આ ભૂગોળને સમજવા માટે આખો સામાજિક વિજ્ઞાનનો ખંડ હોવો જોઈએ, પણ એ સામાજિક વિજ્ઞાનનો ખંડ આટલી બધી જંગો સંખ્યાની અંદર શક્ય નથી. એના માટે આખું સ્ટ્રક્ચર જોઈએ કે ભાઈ ઉદાહરણ તરીકે એમ કહેવાય કે હું સ્વિચ પાડું એટલે પાણીનો પ્રવાહ વહે, બધા વિદ્યાર્થી મિત્રોને સ્પષ્ટ દેખાય વહે છે. પછી ધીમે ધીમે એની અંદરથી થોડો થોડો કંકર, પથ્થર, રેતી, માટી આવવા લાગે અને ઈ નીચે વજન હોવાથી તળિયે જમા થાય, પાણીનો પ્રવાહ ઉપરથી વહ્યો જાય. એમ કરતા કરતા કેટલાય પ્રકારની વસ્તુઓ ઈ આવી અને તળિયે જમા થાય. જે તમે નિહાળો, એકદમ નજરથી નિરીક્ષણ કરો એટલે તમને ખ્યાલ આવી જાય. પછી ઈ સંકલ્પનાને પ્રેક્ટિકલ સાથે જોઈ હોવાથી ઈ તમે ક્યારેય ભૂલી શકો નહીં. એટલે આપણે અહીંયા પ્રેક્ટિકલ કરીને બતાવ્યું. એટલે નિક્ષેપણ કોને કહેવાય? તમને વધુ માહિતી માટે મેં આ એક ઉદાહરણ આપ્યું. હવે દૂન કોને કહેવાય? તો કે જે ખીણો રેતી, માટી, કંકર, જાડો કાંપ વગેરેથી ઢંકાયેલી હોય તેને દૂન કહેવાય છે. મિત્રો ક્યારેક તમે આભાસ થતો હોય કે જમીન ખાલી ભીની જ છે, પગ મૂકો ને એટલે પગ ખૂંચી જાય. તો એ ઊંડી ઊંડી ખાઈ હોય, એની અંદર બધું જમા થયું હોય, તમે એ ખાઈમાં પગ મૂકો, ખૂંચાતા જાઓ. જેટલી બહાર નીકળવાનો પ્રયત્ન કરો એટલે તમે ઊંડા ખૂંચાતા જાઓ. તો એને દૂન કહેવાય. ઉદાહરણ તરીકે દહેરાદૂન, પાટલીદૂન, કોથળીદૂન વગેરે. બરાબર. હવે આવશે આગળ ત્રીજી સંકલ્પના પૂરી થઈ એટલે ચોથી સંકલ્પનાની અંદર આપણે જઈએ. તો ચોથી સંકલ્પનાની અંદર આવશે દો આવો. શું કહેવાય? દો આવો. પહેલા તમે આ બે ત્રણ લખી લો, ત્યાર પછી આપણે દો આવો અને બીજી આગળની સંકલ્પનાઓનો અભ્યાસ કરીએ. ચાલો મિત્રો, જો હવે આપણે ખાલી નવી સંકલ્પના આપણે જોઈ છે ને, એ સંકલ્પના માટે આપણે ચિત્ર બનાવી દઈશું. દો આબો. હવે ધારો કે દો છે તો બે નદીઓ વચ્ચેના ભૂમિભાગને દોઆબ કહેવાય. તો ધારો કે પાણીનો પ્રવાહ છે, પેલા સંકલ્પના નંબર 4 લખીએ. દોઆબ કોને કહેવાય? તો એમ કહેવાય કે બે નદીઓ વચ્ચેના ભૂમિભાગને દોઆબ કહેવાય છે. બે નદીઓ વચ્ચેના ભૂમિભાગને દોઆબ કહેવાય છે. હવે એને પ્રેક્ટિકલ રીતે જોવું હોય મિત્રો તો કેવી રીતના જોઈ શકાય? તમે જુઓ કે ભાઈ એક આ સરસ નદીના પાણીનો પ્રવાહ વહે છે, આમ સતત પાણી આવે છે. બરાબર. એક નદી અહીંથી પસાર થાય છે. બે નદીના પાણીનો પ્રવાહ વહે છે. હવે એની વચ્ચેથી એમ કહેવાય કે એક ભૂમિભાગ પસાર થાય છે. એટલે આપણે એ ભૂમિભાગને અહીં દોરી દઈએ. બરાબર. કે ભાઈ આ ભૂમિભાગ છે, આ
કેવી છે? આ જમીન છે, આ જમીન છે. તમે સ્પષ્ટપણે જોઈ શકો છો મિત્રો કે બે નદીઓ વચ્ચેના ભૂમિ ભાગને શું કહેવાય છે? દોઆબ. તો આ થયું દોઆબ. દો એટલે બે, આબ એટલે જળ, બરાબર? બે જળ વચ્ચેનો ભૂમિ ભાગ એટલે દોઆબ. આવી રીતના એના સચિત્રને આપણે દોરી શકીએ. આ નદી છે અને આ નદી છે, અને એ બેની વચ્ચે દોઆબ છે, ભૂમિ ભાગ છે, તો એને આપણે દોઆબ કહી શકાય. એટલે એ વ્યાખ્યા સ્પષ્ટ થાય કે બે નદીઓ વચ્ચેના ભૂમિ ભાગને દોઆબ કહેવાય છે. તો આને પણ હું તમારે નોટ ડાઉન કરું તો કરી લેજો, પછી હું પૂછી નાખું. અને ત્યાર પછી આપણે નવી સંકલ્પનામાં જઈએ. નવી સંકલ્પના છે બાંગર. શું આવશે? નંબર 5. નંબર 5 ની અંદર આવશે બાંગર. બાંગર કોને કહેવાય? તો તમે મિત્રો એમ કહો કે કોઈ પણ જગ્યા હોય, ધારો કે, બરાબર, તો હમણાં આપણે પર્વત દોર્યો હતો, આવી રીતના પર્વત અહીંયા દોરાયેલો હતો, બરાબર? તો આ પર્વત છે. હવે એ પર્વત ઉપરથી એક નદી પસાર થાય છે. હવે આ નદી આગળ વહે છે, આમ આગળ વહે છે. હવે ઈ નદી એમ કહેવાય કે જ્યારે જ્યારે કોઈ પણ વસ્તુ અહીંયા રહેલી હોય, અહીંયા જમા થયેલી વસ્તુને ઉખેડી અને દૂર સુધી અહીંયા સુધી લાવે, આ બધું તળિયે જમા થાય. કંકર, પથ્થર, રેતી, માટી, કાંપ વગેરે. એટલે જૂનો કાંપ કહેવાય. શું કહેવાય? નદીઓના જૂના કાંપને શું કહેવાય છે? બાંગર. એટલે કે નદીઓના જૂના કાંપ પથરાઈને તૈયાર થતા મેદાની પ્રદેશને બાંગર કહે છે. આપણે લખી શકાય કે નદીઓના જૂના કાંપ પથરાઈને તૈયાર થતા મેદાનને શું કહેવાય છે? બાંગર કહે છે. તૈયાર થતા મેદાનને હવે એમાં એક જ શબ્દ ખાલી આ પેલો ચોકથી લખવાનો કે આ એક બદલાવાનો છે. બદલાવો એટલે તરત એની સંકલ્પના બદલાય છે. શું થઈ જશે? ખદર. તો આપણે નંબર 5 ની સંકલ્પના પછી નંબર 6 ને જોઈએ. ખદર. ખદર કોને કહેવાય? મિત્રો ખાલી એક જ શબ્દ બદલાવાનો છે. શું બદલાવાનું તમને ખ્યાલ આવી જશે કે નદીઓના નવા કાંપ પથરાઈને તૈયાર થતા મેદાનને અહીંયા આ શબ્દ બદલાવાનો રહેશે. અહીંયા બાંગર છે તો બાંગર, અહીંયા ખદર છે તો ખદર. કહેવાય છે. જો કે સંકલ્પના એની એ ખાલી શબ્દ બદલાવ કયો કે જૂનાની જગ્યાએ નવા. તો આમ એમ કહેવાય કે ખદર અને બાંગરની સંકલ્પના થઈ. આ બાજુ 3 જોઈ. હવે આ બાજુ 3 ને પેલા આપણે સેજ રિપીટ કરી લઈએ. દોઆબ કોને કહેવાય? તો કે બે નદીઓ વચ્ચેના ભૂમિ ભાગને દોઆબ કહેવાય છે. હવે બાંગર કોને કહેવાય? તો કે નદીઓના જૂના કાંપ પથરાઈને તૈયાર થતા મેદાનને બાંગર કહે છે. હવે ધારો કે નદીના પાણીની અંદર વધારો થાય, ચોમાસાની અંદર પૂર આવે, તો પૂરના કારણે એની
ઘસડી જો નવો લાવે છે અને આગળ અહીંયા જમા કરે છે, બરાબર, તો ઈ જે જમા થયેલો કાપ છે ત્યાં પહોંચી ગયો અને એક મેદાનની રચના કરી આ કાપ દ્વારા. તો ઈ જૂના કાપની જે સંરચના હતી ઈ શું હતું? બાંગર હતી. તો નવા કાપની જે સંરચના બની, બરાબર, પથરાઈને જે મેદાન તૈયાર થયું એને શું કહેવાય? ખદર. એટલે કહેવાય કે નદીઓના નવા કાપ પથરાઈને તૈયાર થતા મેદાનને ખદર કહેવાય છે. તમે નોટ ડાઉન કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરી શકો છો. ચાલો મિત્રો, હવે આપણે એની અંદર આગળ અભ્યાસ કરવા જઈએ. સંકલ્પનાની અંદર સંકલ્પના નંબર 7 આપણે જોઈએ. તો 7 ની અંદર ટોપિક વાઇઝ જેમ આવે એમ આપણે જોતા જઈએ છીએ. તો આગળ આવશે ખડક. શું આવશે? ખડક. ખડક કોને કહેવાય? તો એમ કહેવાય કે ખડક કોને કહેવાય? એક કે તેથી વધુ ખનિજોના બનેલા, એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખનિજ કહેવાય છે. એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખનિજ કહેવાય છે. હવે આ ખનિજની અંદર પછી કેટલા અંદર પ્રકાર છે, બરાબર, એ વિગતવાર આગળ આપણે જોઈશું. આપણે અત્યારે માત્ર ને માત્ર સંકલ્પના જોઈએ છે. એટલે ખનિજ કોને કહેવાય? તો અહીંયા તમને ખનિજની એક સંકલ્પના લખી નાખી આપણે. સોરી, ખડકની સંકલ્પના લખી નાખી. તો ખડક કહેવાય છે. ખડક એટલે એક કરતા વધુ પદાર્થોનો બનેલો, એટલે ખનિજોના બનેલા સંગઠિત પદાર્થ. એની અંદર ક્ષારણ કામ કરો ને એટલે એની અંદરથી કેટલાય પ્રકારના ખનિજો આપણને પ્રાપ્ત થાય. તો એવા પ્રકારના જે એમ કહેવાય કે આકાર બનેલા હોય તો એને ખડક કહેવાય. આ ખડકના અલગ અલગ પ્રકાર, આગ્નેયકૃત ખડક, રૂપાંતરિત ખડક, એવા કેટલાય પ્રકારના ખડકો છે, બરાબર. એટલે એ ખડકોને પછી વિગતવાર એનો ચાર્ટ બનાવીને જોશું. આપણે અત્યારે ખાલી 7 નંબરની વ્યાખ્યા ખડકને લખી છે. ખડક કોને કહેવાય? તો ખડકને લખવા માટે આપણે જોઈએ કે એક કે તેથી વધુ પદાર્થોના, એક કે તેથી વધુ ખનિજોના એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થોને ખડક કહે છે. બરાબર મિત્રો, આ ખડકની વ્યાખ્યા થઈ. હવે આવશે જમીન. જમીન કોને કહેવાય? પૃથ્વી સપાટી પર આપણે 8મા ધોરણની અંદર ભણીને આયા ને સૌર પરિવાર. સૌર પરિવારની અંદર જે જીવાવરણ છે, જીવાવરણ એટલે કે પૃથ્વી એનો એક સભ્ય, ઈ પૃથ્વી સૌર પરિવારમાં પૃથ્વી ગ્રહને જ માત્ર ને માત્ર જીવાવરણ શક્ય મળ્યું છે. એટલે કહેવાનો મતલબ છે કે પૃથ્વીના કારણે તમામ સજીવ સૃષ્ટિ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. તમારે મકાન બનાવવું હોય તોય ભલે, ઉદ્યોગ ધંધો સ્થાપવો હોય તોય ભલે, પેટને ભરવા માટે અનાજ પેદા કરવું હોય તોય ભલે, કોઈ પણ પ્રવૃત્તિ માટે
શેની જરૂર પડે છે? જમીન. બાળકને જન્મતાની સાથે એનો મુખ્ય આધાર જમીન બને છે. એટલે એમ કહેવાય કે મિત્રો જળ જમીન આ મનુષ્યને ડગલે ને પગલે ઉપયોગી છે. જમીન કોને કહેવાય? આની અંદર જમીનના પ્રકાર છે. આની અંદર અત્યારે 9મા ધોરણની અંદર શોર્ટમાં જમીનના પ્રકાર આપેલા છે, પણ 10માં જાઓ એટલે એના પ્રકારને અલગ અલગ રીતે વર્ણવેલા છે. એને આપણે સંકલ્પના જોયા પછી વિગતવાર ચર્ચામાં ઉતરશું અને જોશું. તો જમીન કોને કહેવાય? તો કે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવાય છે. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવાય છે. એકદમ નાની એવી જમીન તમે જુઓ તો ધારો કે તમે મોનથાળ બનાવતો જોયો હશે. જોયો છે? એ મોનથાળ જ્યારે ઠરી જાય એકદમ ત્યારે ઉપર ચકમક એક પડ જામી જાય, તિરાડો વાળો એક પાતળું સ્તર બન્યું. તો બસ જમીનની સંરચના પણ એવી જ છે. એ જે પાતળું ઉપરનો જે પોપડો છે એની અંદર ફળદ્રુપતાના તત્વો રહેલા હોય છે, આ જમીન છે. એમાં એમ કહેવાય છે કે ક્ષારકણો, રજકણો, ભેજ, તાપમાન, વરસાદ, સૂર્યપ્રકાશ, હવા આ બધુંય ભળી અને એની અંદર જ્યારે ઉપરથી વૃક્ષોના પાન ખરેલા હોય, એના મૂળાડિયા સડી ગયેલા હોય, મૃત પ્રાણીઓના અવશેષો અંદર સડી જાય, આ બધા ઉપર જ્યારે ધૂળ વળે તેની ઉપર ભેજ લાગે અને વર્ષોની પ્રક્રિયા બાદ એ સડી ગયા પછી એમાંથી જમીનની સંરચના તૈયાર થાય અને ફળદ્રુપતાના તત્વો પૂરતા મળે. તમે વિજ્ઞાનમાં એને વિગતવાર ભણશો. આપણે અહીંયા જમીન કોને કહેવાય એ જમીનને જરા જોઈ લઈએ તો કે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. 8 નંબરની સંકલ્પના છે જમીન. પૃથ્વીના ઉપરના પોપડાના પાતળા સ્તરને જમીન કહેવાય છે. આના 4-5 પ્રકાર છે. એને આપણે યાદ રાખવા માટે અલગ અલગ સૂત્ર બનાવ્યું છે, જેને જે સારું લાગે તે. કે ભાઈ કારા પપ્પા અથવા કારા કાલેજ પર્વત દર. તો એ 4-5 પ્રકાર છે. જોશું કાલે બીજા લેક્ચરમાં. જોઈ લઈએ અહીંયા મિત્રો. તો ખડક કોને કહેવાય? એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહેવાય છે. પૃથ્વીના ઉપરના પોપડાના પાતળા સ્તરને જમીન કહેવાય છે. આ બે વ્યાખ્યા બીજી એમ કુલ મળીને 8 વ્યાખ્યા. તમારે જો નોટ ડાઉન ન થઈ હોય તો એને સ્ટોપ કરી સ્ક્રીનશોટ લઈ અને તમે ઝૂમ કરીને લખી શકો છો. કારણ કે પરીક્ષાની અંદર આમાંની જ સંકલ્પનાઓ પૂછાતી હોય છે.